હેલો ફ્યુચર ડૉક્ટર્સ, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યા પછી તમે કઈ કઈ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો. તો આ વિડીયોમાં આપણે એના વિશે વાત કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો તમે ચેનલ ઉપર ના હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે, તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ગુજરાતમાં મેડિકલ કોલેજના એડમિશન બાદ તમે કઈ કઈ કોલેજમાં સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો. આ સ્કોલરશિપમાં તમે MBBS, BDS, BHMS કે BAMS કોઈ બી કોર્સ માટે તમે એડમિશન મેળવો છો તો તમે નીચે મુજબની સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું. આપણે કઈ કઈ સ્કોલરશિપની વાત કરીશું તો તે આ મુજબ છે. સૌથી પહેલી સ્કોલરશિપ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, જેને આપણે MYSY સ્કોલરશિપ કહીએ છીએ. આ સ્કોલરશિપ અને સેકન્ડ નંબરની સ્કોલરશિપ છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, અને થર્ડ નંબરની સ્કોલરશિપ સેન્ટ્રલ સેક્ટર સ્કોલરશિપ. આ સ્કોલરશિપની કોઈ પણ ફેકલ્ટી વાત કરતા નથી. આ ચેનલ ઉપર તમને સૌ પ્રથમ ગુજરાતમાં પહેલી વખત હું વાત કરવાનો છું. આ ચેનલ ઉપરથી તમને આના વિશે માહિતી મળશે. અને આ બધી સ્કોલરશિપ માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે અને અરજી કઈ રીતે કરવી, તો આ ચેનલ ઉપર વિડીયોમાં લાસ્ટ સુધી બનેલા રહેજો. તો સૌથી પહેલી સ્કોલરશિપની વાત કરીએ તો સૌથી પહેલી સ્કોલરશિપ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, જેને MYSY સ્કોલરશિપ કહીએ છીએ. આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકારની શ્રેષ્ઠ યોજના છે. આ યોજનામાં તમને સારી એવી સ્કોલરશિપ મળે છે. તો આ સ્કોલરશિપ માટે તમારે આ સ્કોલરશિપ દ્વારા તમને કયા કયા લાભો મળે છે, તો એ લાભોની વાત કરીએ તો આપણે સૌ પ્રથમ ટ્યુશન ફી. જો તમારી કોલેજની જેટલી બી ટ્યુશન ફી હોય તેના 50% અથવા 2 લાખ સુધી તમને સહાય મળે છે. ફોર એક્ઝામ્પલ, તમારે ટ્યુશન ફી 4 લાખ છે, ટ્યુશન ફી 4 લાખ છે, તો તમને તેના 50% અથવા 2 લાખ સુધીની સહાય મળી શકે છે. વધારાના એક્ઝામ્પલ સાથે સમજીએ તો તમે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મેળવો. જો તમે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મેળવો તો તમારી મેડિકલ કોલેજની ફીસ 6 લાખ હશે, તો તમને તેના 50% એટલે કે 3 લાખ અથવા 2 લાખ સુધીની તમને સહાય મળી શકે છે. હોસ્ટેલ સહાયની વાત કરીએ તો રહેવા અને જમવા માટે તમને પ્રતિ મહિના 1200ની સહાય આ MYSY સ્કોલરશિપ દ્વારા તમને મળે છે. અને પુસ્તક સહાય માટે તમને શૈક્ષણિક સામગ્રી માટે પણ ગ્રાન્ટ મળે છે. જો તમારે જે બી આમાં સ્કોલરશિપ માટે મિનિમમ હશે 50% અથવા 2 લાખ, તો તે મુજબ મળશે. જો તમારી ફીસ 6 લાખ હશે તો તમને 2 લાખ મળશે, કારણ કે સરકાર જે બી મિનિમમ અમાઉન્ટ હશે તે આપવાની કોશિશ કરશે. એટલે તમને મેક્સિમમ 2 લાખ સુધીની સહાય મળી શકે છે. જો તમે કોલેજની ફી 3.5 લાખ છે તો તમને તેના 50% મળશે, કારણ કે તેના 50% તમારે અંદાજિત 1.75 લાખ થાય છે. એટલે તમને તેના 50% જેટલી સ્કોલરશિપ મળી શકે છે. તો ત્યાર પછીની મેડિકલ સ્કોલરશિપની વાત કરીએ તો તે છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં તમારે કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે. SC, ST, ACBC, EWS વર્ગના કોઈ પણ વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે. ટ્યુશન ફી માફી અને હોસ્ટેલ સુવિધા માટે તમને ખોરાક સહાય મળે છે. આ સ્કોલરશિપ માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પ્રથમ તમારે આધાર કાર્ડ જોશે, આવકનો દાખલો જોશે, તાજેતર નવો બનેલો આવકના દાખલાની 3 વર્ષની મર્યાદા હોય છે. જો તમારે 3 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોય તો તમારે રિન્યૂ કરાવવાનું જરૂર રહેશે. જો તમે કેટેગરીમાં આવતા હોય, જો SC, ST કેટેગરીના હોય તો તમારે જાતિનો દાખલો અથવા કેટેગરી સર્ટિફિકેટની જરૂર પડશે. અને કોલેજની ફી રસીદ
અને એડમિશન લેટર. જ્યારે તમે જે ચોઈસ ફિલિંગ કરો છો તે મુજબ તમને કોલેજ અલોટ થાય છે ત્યારે તમને કોલેજની એડમિશન લેટર મળે છે અને કોલેજ ફી રિસિપ્ટ પણ આપે છે, જે તમારે સ્કોલરશિપમાં અપ્લાય કરવા વખતે આપવાની રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ તો તમારે સ્કોલરશિપ વખતે જરૂર પડશે જ. આ સિવાય તમારે 10th અને 12thની માર્કશીટની જરૂર પડશે. વધારાના ડોક્યુમેન્ટ જે નાના મોટા હોઈ શકે છે તેની તમારે જરૂર હોઈ શકે છે, જે તમારે રેગ્યુલર તમારી પાસે 90% હોય જ છે. જો સ્કોલરશિપને લગતી કોઈ પણ વધારાની ડિટેલ જોઈતી હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમે જાણવા માંગતા હોય સ્પેશિયલી SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફ્રી સિપ કાર્ડની લગતી સ્કોલરશિપ અથવા કોઈ વધારાની સ્કોલરશિપ કે જે મેડિકલ કોલેજમાં એડમિશન માટે યુઝ થતી હોય તો તેના વિશે અમે સ્પેસિફિકલી વિડીયો બનાવશું. જરૂરથી કોમેન્ટ કરજો. તો તમને આ જ વિડીયો કેવો લાગ્યો? તો આ વિડીયો હજી ફક્ત ડિટેલ વિડીયો નથી. આ વિડીયો ઉપર તમને ડિટેલ પ્રોસેસ કઈ રીતે થશે એ બધી માહિતી આગળના મેડિકલ કોલેજના એડમિશન પ્રોસેસ પત્યા પછી તમને મળશે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.